નમસ્કાર મિત્રો, HK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે અભ્યાસ કરીશું। ગઈકાલે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે લસા વિશે અભ્યાસ કરવાનો છે, જે આપણું 7મું પ્રકરણ છે। આના પહેલા આપણે 6 પ્રકરણ પૂરા કર્યા। તો હવે આપણે શરૂ કરીએ કે લસા કોને કહેવાય। તો કે કોઈ પણ સંખ્યાની ગુણિત સંખ્યા તે સંખ્યાની અવયવી છે। એટલે કે આપેલી સંખ્યા કોઈ પણ હોય એની ગુણિત સંખ્યા જે પણ હશે એ એની અવયવી કહેવાશે। અહીં આપણે 2 લઈએ તો 2 ની જેટલી પણ ગુણિત સંખ્યા આવશે 2 4 6 8 10 આ ગુણાકાર કરતા જઈશું એમ જેટલી પણ અનંત સુધીની આની અવયવી હોય છે। લસા એક સીમિત છે, જ્યારે અવયવી એ લસા અનંત સુધી લખી શકાય છે, પણ ગુસા આપણે લિમિટમાં શોધી શકીએ છીએ। તો કે કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવયવી તે સંખ્યા પોતે જ છે અને મોટામાં મોટી અવયવી અવ્યાખ્યાયિત છે। એટલે કે નાનામાં નાની જો અવયવી 2 ની પૂછીએ તો 2 પોતે થશે, અને અનંતમાં પૂછીએ કે મોટામાં મોટી તો એની કોઈ વ્યાખ્યા નથી, એટલે કે અનંત ઇન્ફિનિટી સુધીની કહી શકાય છે। 2 સંખ્યાઓના અવયવીઓમાં બંનેમાં સામાન્ય હોય અને સૌથી નાની હોય તે સંખ્યા તે 2 સંખ્યાઓની લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય। એટલે કે આપણે લસા કેવી રીતે શોધવું કે બંને જે ઉદાહરણ આપેલા છે, અહીં આપણને 3 અને 4 આપેલા છે, તો આ બંનેની અંદર સામાન્ય જે નાનું હશે એ આની અવયવી થશે, પણ આમાં મોટી બંને એક વિભાજ્ય અને એક અવિભાજ્ય એટલે કે ક્રમિક સંખ્યાઓ આપેલી છે, તો આની તો એક જ ગુણાકાર જ કરવો પડશે। 3 અને 4 એટલે 12 થશે, પણ જ્યારે આપણને 6 અને 12 આપેલા હોય તો આ બંનેમાં જો સામાન્ય કોઈ વસ્તુ હશે તો એ 6 છે, કેમ કે આ 6 એ આ 12 ની અંદર આવી જાય એટલે આની લસા સામાન્ય રીતે 6 થશે, બરાબર। લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે, તેને ટૂંકમાં લસા તરીકે પણ લખવામાં આવે છે। અહીં આપણે વૈદિક ગણિતની રીતે લસા મેળવવાના છે। તો કે અનુરૂપેણ એટલે કે અનુરૂપતાને દ્વારા આને આપણે લસા શોધવાના છે, બરાબર। અહીં તમને કીધું છે કે કોઈ પણ 2 સંખ્યાઓ x અને y નો લસા મેળવવા x ભાગ્યા y નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું જરૂરી છે, કેમ કે જો અતિ સંક્ષિપ્ત રૂપ લખેલું છે તો આપણને સરળતાથી લસા મળી શકે છે। ત્યારબાદ ચોકડી ગુણાકાર કરવાથી લસા મળે છે। x ભાગ્યા y નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ m અને n હોય છે। હું અહીં લખું 12 અને 9, આ બંનેનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરું તો આને 4 ગુણ્યા 3 કરીશ તો 12 થશે, આને 3 ગુણ્યા 3 કરીશ તો 9 થશે। આ એનો અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે લખ્યા। x અને y નો લસા બરાબર x ગુણ્યા n અને અથવા y ગુણ્યા m થાય છે। આનો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીશું એ એનો લસા થશે। આપણે ઉદાહરણ દ્વારા વધારે સમજીએ તો કે 15 અને 18 નો લસા શોધો। તો કે 15 અને 18 આ બંનેનો લસા શોધવાનો છે। આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરીએ તો આને 3 ગુણ્યા 5 લખી શકાય એટલે 15 થાય। એ જ રીતે નીચે આપેલી સંખ્યા 18 છે, એને 3 ગુણ્યા 6 લખીશું તો આપણો જવાબ 6 મળશે। પણ અહીં આપણે આ બંનેમાં 3 કોમન છે, એટલે હવે શું કરવાનું, આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ જશે 5 ભાગ્યા 6। હવે આપણે 15 ના 6 વડે ગુણાકાર કરશું તો નીચે 90 આવી જશે, અને 18 ના ઉપર જે આપેલું અંશમાં છે પદ એનો પણ ગુણાકાર કરશું તો 90, એટલે કે આ બંને સંખ્યાનો લસા 90 થાય છે। આ રીતે આપણે સરળતાથી સમજી શકીએ છીએ। આગળ જોઈએ તો આને સાદું રૂપમાં શું કીધું કે 15 અને 18 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો, એટલે કે 3 અને 5 અને 3 અને 6 લીધા। ત્યાર પછી 300 ગુણાકાર કરો, 15 ગુણ્યા 6 અથવા 18 ગુણ્યા 5 કોઈ પણ નો ગુણાકાર કરશો તો જવાબ તમને બંનેમાં સરખો મળે છે, એટલે કે ઉત્તરની અંદર આપણને જવાબમાં 90 મળે છે। એટલે કે 15 અને 18 નો લસા 90 થાય છે, કે બંનેમાં નાનામાં નાનો કોઈ જો સામાન્ય અવયવી હોય તો એ 90 છે, ત્યાં સુધી કોઈ 2 સંખ્યા ભેગી થતી નથી। ત્યાર પછી 12 અને 16, 12 ભાગ્યા 16 લખો, તો આમાં
4 ગુણ્યા 3 લખાશે, અહીં 4 ગુણ્યા 4. બંનેમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખશો તો 4 4 કાઢી નાખીએ, વધ્યા કેટલા? 3 ભાગ્યા 4. આ 16 નો ગુણાકાર 3 સાથે કરો અથવા આ 12 નો ગુણાકાર તમે 4 સાથે કરો, જવાબમાં તમને 48 મળે છે, જે આપણો ગુસ્સા કહેવાય છે. એટલે આ રીતે આપણે સરળતાથી ગુસ્સા મેળવી શકીએ છીએ. ત્યાર પછી 11 અને 13, 11 ગુણ્યા 13 અથવા તો 11 ભાગ્યા 13. આ બંનેનો સામાન્ય અવયવ શોધીએ તો 11 ગુણ્યા 1 લખી શકાય ને નીચે 13 ગુણ્યા 1 લખી શકાય, એટલે 1 1 ઉડી ગયો તો 11 ભાગ્યા 13 થયા. તો આનો ગુણાકાર 13 નો 11 સાથે કરો અથવા આ 11 નો ગુણાકાર આ નીચે આપેલા 13 સાથે કરો, એટલે જવાબમાં તમને આનો જવાબ મળી જશે. તો 11 અને 13 નો ગુણાકાર કરીએ તો 3 એકા 3, 1 4, 1 એકા 1, એટલે કે 143 જવાબ આવશે. તો કે 11 અને 43 નો ગુસ્સા 11 અને 13 નો ગુસ્સા કેટલો થાય છે? 143 ગુસ્સા થાય છે. જ્યારે બે અવિભાજ્ય સંખ્યા આપેલી હશે તો કે આ 11 અને 13 છે, એ રીતે 17 અને 19 હોય, 17 અને 23 હોય, કે જ્યારે બે અવિભાજ્ય જેના કોઈ ભાગ પાડી શકતા નથી એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એ સંખ્યાનો લસા હંમેશા આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય, જ્યારે ગુસ્સા 1 થતો હોય છે. તો અહીં આપેલું છે બીજું એક ઉદાહરણ, નોંધ કરીને ખાસ. શું કીધું? બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે સંખ્યાઓના ગુણનફળ એટલે કે ગુણાકાર, ફળ બરાબર શું થશે? ગુણાકાર જેટલો જ હોય છે. જેમ કે ઉદાહરણ 3 મુજબ આપણે 11 અને 13 નું ઉદાહરણ લીધું એના પ્રમાણે બે ક્રમિક સંખ્યાઓનો લસા પણ તે બે સંખ્યાઓના ગુણનફળ જેટલો જ હોય છે. આપણે અહીં લઈએ 5 અને 6, આ બંનેમાં કોઈ કોમન નીકળશે નહીં. કેમ કે એક વિભાજ્ય છે અને એક અવિભાજ્ય સંખ્યા છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 6 કરીએ એટલે 30. તો આપણો બંનેનો ગુણાકાર જેટલો જ ગુસ્સા મળે છે. તો અહીં આપ્યું છે કે જેમ કે 6 અને 7 નો લસા 6 ગુણ્યા 7 કરશો એટલે કેટલો મળી જશે? 42. જ્યારે આપણે ક્રમિક બે સંખ્યા આપેલી હોય, 12 13 હોય, 17 18 હોય, 25 26 હોય, 87 88 હોય, એ ક્રમિક કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય તો આપણે એનો ગુસ્સા કેટલો સમજવાનો? એ બંનેના ગુણાકાર જેટલો થશે. ત્યાર પછી ઉદાહરણ 4, એક સૈનિક ટુકડીને મેદાનમાં ગોઠવતા દરેક હારમાં 20 અથવા 30 સૈનિકો આવે તે રીતે ગોઠવી શકાય છે. તો ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા સૈનિકો રાખી શકાય? તો આ આપણે જ્યારે ઓછામાં ઓછું કીધું હોય ત્યારે હંમેશા આપણે લસા શોધવાનો, ઓછામાં ઓછું કે ત્યારે આપણે લસા શોધવાનો થાય છે. જ્યારે વધુમાં વધુ કે વધુમાં વધુ તો આપણે ગુસ્સા. તો શું શોધવાનો? ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો થાય. તો આપણે શું કીધું? એક હારની અંદર કાં તો 20 સૈનિકો ગોઠવો અથવા 30 ગોઠવો. તો ઓછામાં ઓછા કેટલા સૈનિક જોઈએ? એટલે સીધી રીતે જો કે 20 ગોઠવો અથવા તો 30 ગોઠવો. આ બે જ રીતે તમારે ગોઠવવાના છે. તમે 20 ની ગોઠવો તો 120 કોઈ પણ સંખ્યા સમાન થવી જોઈએ, અથવા 30 ની ગોઠવો તો પણ સમાન હાર થવી જોઈએ. એટલે આનો કહેવાનો અર્થ એવો કે હું 30 ની 20 ની ગોઠવું ને તો દાખલા તરીકે અહીં 4 લાઈન થઈ, 60 વિદ્યાર્થીઓ લીધા મેં તો 3 લાઈન થઈ. હું 30 ની ગોઠવું તો 2 થઈ. એક પણ પેલા સૈનિક વધવો જોઈએ નહીં, કમ્પ્લીટ લાઈનમાં આવવો જોઈએ. બરાબર? તો આપણે 20 અને 30 નો લસા લઈશું. તો ઉપર 20 નીચે 30, બંનેનો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીશું એટલે શું લખીશું? અહીં 5 ગુણ્યા 4, અહીં 6 ગુણ્યા
5. હવે કેટલા વધશે? 5 5 કાઢી નાખશો. હજી પણ આમાંથી નીકળશે 2 વધશે, અહીં 3 વધશે. અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીશું તો હજી આના 2 ભાગ ચાલતા હતા, એટલે અતિ સંક્ષિપ્ત રૂપ કેટલો આવ્યું? 2 અથવા તો 3. હવે જો તમે આ 30 લો તો આ 30 નો ગુણાકાર ઉપર આપેલા પદ સાથે કરો, એટલે 2 સાથે કરો, ગુણ્યા 2 કરશો એટલે જવાબમાં મળશે 60. જો તમે આ 20 લીધા, આનો ગુણાકાર કરવાના નીચે આપેલા પદ જોડે 3 જોડે, તો 20 ગુણ્યા 3 કરશો તો પણ જવાબ કેટલો મળશે? 60. આપણે રાખ્યો હતો અહીં 4 અને 3, તો જવાબ આપણે જે મળ્યો એનાથી ડબલ મળ્યો, પણ આપણે ઓછામાં ઓછો લેવાનું છે, એટલે કે ઓછામાં ઓછા આપણી જોડે 60 સૈનિક તો હોવા જ જોઈએ, તો જ એ રીતે ગોઠવાય. હવે જો 120 સૈનિક હોત તો 6 લાઈનો થોત, 20 20 ને કેટલી થોત? 6. અને 30 30 ને કેટલી થોત? 30 30 ની કેટલી થાય? 4. તો પણ એ સૈનિકો સમાઈ જાય. એટલે એ હવે જે પણ કોમન અંક આવશે 60 થી વધારે આવશે. તો એ ટુકડીમાં ઓછામાં ઓછા 60 સૈનિકો રાખી શકાય છે. ત્યાર પછી મહાવરો 1, પહેલો દાખલો મહાવરો 1 જોઈશો. તો નીચેનામાંથી સંખ્યાઓનો લસા શોધવાનો છે, બરાબર? 8 અને 10 નો લસા શોધીશું. તો ઉપર લખીશું 8 અને નીચે 10. 8 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે લખવું હોય તો 4 ગુણ્યા 2 લખી શકીએ, અને 10 નું લખવું તો 5 ગુણ્યા 2, તો 2 2 કાઢી નાખીશું. તો કેટલા વધ્યા? 4 ભાગ્યા 5. હવે આ 10 ને 4 વડે ગુણીશું તો જવાબ 40 મળશે, અને આ જે 8 છે એ 8 ને પણ અથવા 5 વડે ગુણો ક્રોસમાં તો પણ જવાબ 40 મળે. તો આપણો જવાબ અહીં 40 થાય, બરાબર? તો આપણો જવાબ પહેલાનો કેટલો આવશે? 40. ત્યાર પછી 10 અને 15. 10 અને 15 આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું હોય નાનામાં નાનું તો 10 ગુણ્યા 5 ગુણ્યા 2 લખાશે. કેટલા લખાશે? 5 ગુણ્યા 2 ને નીચે 5 ગુણ્યા 3. તો કે નાનામાં નાના આટલા લખાય. તો એ 5 5 જતા રહ્યા, તો આ 10 ના આ 3 વડે ગુણાકાર કરો અથવા 15 નો 2 વડે ગુણાકાર કરો, જવાબમાં મળશે 30. એ આપણો જવાબ થાય. એટલે કે લસા 15 અને 10 નો કેટલો થાય? 30. ત્યાર પછી 14 અને 21. 14 અને 21 દાખલા નંબર 3. તો આનો અતિ સંક્ષિપ્ત રૂપ કરીએ તો શું થાય? 7 ગુણ્યા 2 નીચે આવશે 7 ગુણ્યા 3. તો 7 7 જતા રહ્યા, બંનેમાં કોમન છે, તો શું લખીશું? 14 નો 3 વડે ગુણાકાર કરો અથવા જ્યાં નીચે રહેલા 21 છે એનો 2 વડે ગુણાકાર કરો, તો જવાબ કેટલો આવશે? 42. તો આપણો જવાબ અહીં 42 થાય. કેટલો થાય? 42. ત્યાર પછી 8 અને 9 આ બંને કેવી ક્રમિક સંખ્યાઓ છે. તો ક્રમિક સંખ્યાઓ તેનો સીધો ગુણાકાર કરશો, 8 9 જવાબ થાય. ત્યાર પછી 16 અને 24 તમે ગણો. હા,
16 અને 24. તો શું લખવાનું? ઉપર 16 નીચે 24. આ બંનેનો નાનામાં નાનું રૂપમાં ફેરવવાના. આના નાનામાં નાના રૂપમાં ફેરવીએ તો 4 ગુણ્યા 2 ગુણ્યા 2. હજી આના 8 ગુણ્યા 3. હજી 8 નું નાનું રૂપ થાય 4 ગુણ્યા 2. શું થાય? 4 ગુણ્યા 2. તો 4 આ 4 આ 2 2 8 નો 2 ભાગ પડે એટલે વધ્યા કેટલા? 2 ભાગ્યા 3. તો હવે 16 ને 3 વડે ગુણી શકો અથવા 24 ને 2 વડે ગુણશો તો જવાબમાં કેટલા આવશે? 48 આવશે. ત્યાર પછી 24 અને 28. તો બંનેમાં કોમન કેટલા છે? 8 ગુણ્યા 6 ગુણ્યા 4 કરશો. આમાં 7 ગુણ્યા 4. એના સિવાય કોઈ કોમન નથી તો 4 4 ઉડાડવાના એટલે વધ્યા કેટલા? 6 ભાગ્યા 7. 24 ગુણ્યા 7 કરો અથવા 28 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે. તો 24 ગુણ્યા 7 કરીએ તો 7 ચોક 28 વધી 2 7 દુ 14 14 ને 2 16 એટલે કે 168 લસા આવે. કેટલા આવશે? 168. ત્યાર પછી 23 અને 11. આ બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે 23 અને 11 નો સીધો ગુણાકાર કરવાનો. અહીં 3 છે તો 3 મૂકી દો, અહીં આગળ 2 છે તો 2 મૂકો, વચ્ચે બંનેનો સરવાળો. 11 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે કરવો હોય તો સીધું 3 ના 3 મૂકી દો, 2 ના 2 મૂકી દો, જે આપેલું હોય પદ એ મૂકવાનો. વચ્ચે આ બંને આપેલી સંખ્યાનો સરવાળો કરી લખો એટલે તમારો જવાબ આવી જાય. તો અહીં જવાબ મળશે 253. ત્યાર પછી 26 અને 39. આ સંખ્યા પણ કેવી છે? અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. આના ભાગ થાય, આના પણ થાય. તો 26 અને 39 બંનેમાં કોમન શું છે? 13 ગુણ્યા 2. આમાં 13 ગુણ્યા 3. 13 13 ઉડી ગયા, વધ્યા કેટલા? 26 ને 39. તો 2 ભાગ્યા 3. હવે 26 નો ગુણાકાર 3 જોડે કરો અથવા 39 નો 2. તો 26 નો 3 વડે ગુણાકાર કરી દઈએ તો 6 તરી 18 થશે, વધી 1 3 દુ 6 ને 1 7. તો 78 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 78. ત્યાર પછી 42 અને 56. બેતાલીસ અને 56 આના ભાગ પાડો તો કેટલા થશે? 21 દુ 42 થાય, 21 દુ 42 થાય. આ 28 દુ 56. તો આ 2 2 જતા રહ્યા, પણ હજી આમાંથી થોડુંક કોમન નીકળે છે. કયો? તો કે આમાંથી 7 નીકાળી એટલે 3 વધશે, આમાંથી 7 નીકાળી એટલે 4 વધ્યા. તો કે 14 14 કોમન નીકળે, 14 તરી ને 14 ચોક. તો હવે 42 નો ગુણાકાર કોની જોડે કરશો? 4 જોડે કરીએ, અથવા 56 નો ગુણાકાર 3 જોડે કરીએ. તો 56 ગુણ્યા 3, 6 તરી 18 વધી 1, 5 તરી 15, 15 ને 1 16. તો
તો 42 અને 56 નો લસા કેટલો આવશે? 68. જો અહીં 24 ને 28 હતા તો પણ એ જ લસા આવ્યો હતો, બરાબર. ત્યાર પછી દાખલો એક બીજો લઈએ. કયો કે એક ચક્રાકાર મોટરસાયકલની રેસના રસ્તા પર બાઇક સવાર એ દર કલાકે 50 ચક્કર લગાવે છે. શું કીધું? એક ચક્રાકાર ગોળ રસ્તો છે આમાં, તો એ એક કલાકમાં કેટલા ચક્કર લગાવે છે? 50. તો આપણે લખી દો 50 ના 50. અને બી દર કલાકે 75 ચક્કર લગાવે છે. બી કેટલા લગાવે ચક્કર? 75. બંને બાઇક સવારો એક સાથે શરૂ કરેલા સ્થાને કેટલા ચક્કર લગાવ્યા પછી ભેગા થશે? તો કે એક હાઈવે લગાવે છે, આ 50 ચક્કર લગાવે છે. બી એ ચાલુ કર્યો અહીંથી ચક્કર લગાવવાનો, રેડ કલરથી દોરો એ. બી પણ એની સાથે સાથે ચક્કર લગાવે છે, પણ બી ચક્કર કેટલા લગાવે છે? તો કે 75. એ લગાવે 50 જ્યારે બી 75 લગાવે. તો બંને ક્યારે એક સાથે ફરીથી ભેગા થશે? અહીંથી શરૂ કર્યા તો એક સાથે કેટલા ચક્કર લગાવ્યા પછી આવશે? તો આ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ કરવાનું થશે. તો આને આપણે શું લખીશું? 5 ગુણ્યા 2 ગુણ્યા 5. 5 ગુણ્યા 2 ગુણ્યા 5. આનો 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે 5 દુ 10, 50 50 થયા. 3 પંચા 15 ને 15 પંચા 75. 1 5 2 5 1 5 2 5. તો કેટલા વધ્યા? 2 અને 3. કેટલા? 2 અને 3. હવે 50 નો ગુણાકાર 3 જોડે કરો અથવા 75 નો ગુણાકાર 2 જોડે કરો. તો આપણે 50 ગુણ્યા 3 કરીશું એટલે 0 અને 0 5 તરી 15. 150 ચક્કર બંને જણા લગાવે છે આમ કન્ટિન્યુ, ત્યારે એક સાથે બંને આવશે, બરાબર. ત્યાર પછી ત્રણ સંખ્યાઓનો લસા. કેટલી સંખ્યાનો લસા શોધવાનો? મહાવરો એક પૂરો થયા પછી ત્રણ સંખ્યાઓનો લસા શોધવાનો છે. તો જ્યારે ત્રણ સંખ્યાનો લસા શોધવાનો હોય ત્યારે પ્રથમ બે સંખ્યાનો લસા શોધી જે લસા આવે એને આપેલી ત્રીજી સંખ્યાનો લસા લેવાનો થાય. તો કઈ રીતે? તો કઈ 8 અને 10 નો પહેલો લસા લઈએ. 8 અને 10 આનો લસા કેટલો આવ્યો? તો આ બંનેનો નાનો સ્વરૂપ કરીએ. અહીં 2 ઉડાડીએ તો 4 વધે, અહીં 2 ઉડાડીએ તો 5. તો 8 નો 5 જોડે ગુણાકાર કરીએ કે 10 નો 4 જોડે તો જવાબ કેટલો આવશે? 40 આવી ગયો લસા. હવે આ જે 40 લસા આવ્યો એનો 12 વડે કરવાનો ભાગ. કેટલા વડે? 12. હવે 12 નું નાનું સ્વરૂપ લખીએ તો 4 ગુણ્યા 3 થાય ને 40 નું લખીએ તો 40 ગુણ્યા 10. તો 4 4 જતા રહ્યા, વધ્યા કેટલા? 10 ભાગ્યા 3. તો હવે આ 12 ને 10 સાથે ગુણો અથવા 40 ને 3 વડે ગુણશો તો જવાબમાં કેટલા આવશે? 120 લસા આવશે. તો 8, 10 અને 12 નો લસા કેટલો થશે? 120. નાનામાં નાની એ સંખ્યા જેને 120 ને 8 વડે ભાગી શકો, 10 વડે ભાગી શકો અને 12 વડે પણ ભાગી શકો છો, બરાબર. તો આપણે જે સમજાયું એ અહીં ફરીથી લખેલું છે. ત્યાર પછી 15, 18 અને 20 નો લસા શોધીશું. કોનો? 15, 18 નો. પહેલા કોને શોધવાનો? પ્રથમ બે નો શોધીએ. 15 ને 18 નો લસા શોધીએ તો 5 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 3. તો 15
નો ગુણાકાર 6 જોડે કરો અથવા 18 નો ગુણાકાર 5 જોડે ચોકડીમાં કરીએ તો જવાબ કેટલો આવશે? 90. કેટલો આવશે? હવે 90 નો લસા આ બે જોડે લેવા 20 જોડે, તો 90 ભાગ્યા 20. હવે આનો ભાગ ચલાવીએ તો નાનું સ્વરૂપ કયું થશે? બોલો. આ શૂન્ય શૂન્ય કાઢી નાખો એટલે 2 વધ્યા, ઉપર વધશે 9, નીચે આવશે 2. 10 વડે ભાગ ચાલશે તો 90 ગુણ્યા 2 કરો તો 180 મળે ને 20 ગુણ્યા 9 કરો તો પણ જવાબમાં કેટલા મળશે? 180 જવાબ મળશે. એટલે આપણો ગુસ્સા કેટલો થશે? 180 થાય. ત્યાર પછી ઉદાહરણ 7. ઉદાહરણ 7 આપેલું છે. શું કહે છે? ટ્રાફિક સિગ્નલમાં લાલ, પીળી અને લીલી લાઈટ સમયાંતરે ઝબૂકે છે. 3 લાઈટો ગોઠવેલી છે, એ સમયાંતરે ઝબૂકે છે. લાલ લાઈટ દર 12 સેકન્ડે, પીળી લાઈટ 32 સેકન્ડે, લીલી લાઈટ 48 સેકન્ડે ઝબૂકે છે. જો બપોરે 12:10 બપોરે કેટલા વાગે ઝબૂકી હતી? 12:10 ઝબૂકી હતી. તો ત્રણેય લાઈટ એક સાથે ઝબૂકી હોય તો તરત પછી તે ત્રણેય લાઈટ કેટલા વાગે એક સાથે ઝબૂકશે? તો શું કીધું કે 3 લાઈટો છે, લાલ, લીલી ને પીળી, એ 12:10 ઝબૂકી હતી. પણ નિયમ એવો છે કે 12 સેકન્ડ થાય ને એટલે લાલ લાઈટ ઝબૂકે. દર 12 સેકન્ડે લાલ કલરની લાઈટ એક વખત થાય, બરાબર? ત્યાર પછી પીળી લાઈટ દર 32 સેકન્ડે, પીળા કલરની લાઈટ દર 32 સેકન્ડે ઝબૂકે અને લીલી લાઈટ દર 48 સેકન્ડે ઝબૂકે છે. તો એક સાથે ફરીથી ક્યારે ઝબૂકશે? તો આપણે 12 ભાગ્યા 32 નો લસા લઈશું. હવે આના ભાગ ચલાવીએ તો આમાં 4 ગુણ્યા 3 થાય, આમાં 8 ગુણ્યા 4. તો નાનામાં નાનું સ્વરૂપ 4 4 ઉડી ગયા એટલે 12 8 કરો અથવા 32 તરી કરો. 32 તરી કેટલા થાય? બોલો. 68 થાય કે 98 થાય? અરે 96 થશે, 98 નહીં 96. 32 8 96 થાય. તો કે 96 સેકન્ડ થાય ત્યારે આ બંને લાઈટો એક સાથે થાય. પણ આપણે તો કોને શોધવાની? 3 લાઈટો જોડે શોધવાને. તો આ કેટલા છે? હજી 48. તો 96 અને 48 તો લસા લઈએ. તો હવે આ 48 ગુણ્યા 2 થાય, નીચે 48 ભાગ્યા 1 થાય. 48 48 જતા રહ્યા તો કેટલા વધ્યા? 2 ભાગ્યા 1. હવે 48 ને 2 વડે ગુણો અથવા 96 ને 1 વડે ગુણો, જવાબમાં કેટલા આવશે? 96 સેકન્ડ. જવાબમાં શું આવશે? 96 સેકન્ડ. તો આપણને ખબર છે કે મિનિટ કેટલા સેકન્ડ હોય તો થાય? 60 સેકન્ડ હોય, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય. 60 સેકન્ડ બરાબર કેટલા થાય? 1 મિનિટ. તો આપણે અહીં કેટલા 12:10 ઝબૂકી હોય, 12:10. તો હવે 12:11 અને 36 સેકન્ડે ઝબૂકશે. ક્યારે ઝબૂકશે? ફરીથી 12:11 અને 36 સેકન્ડે ઝબૂકશે.
12 અને 32 નો લસા લીધો એટલે 96, અને 48 નો લસા સુધી એટલે શું કીધું? 12 કલાક 11 મિનિટ અને 36 સેકન્ડે ફરીથી ચબૂકી. હવે મહાવરો 2 કે સ્વાધ્યાય નંબર 2. તો કઈ કોનો લસા શોધવાનો છે? 6, 8 અને 10 નો. તો પેલા કોનો શોધવાનો? 6 અને 8 નો. 6 અને 8 નો લસા શોધીશું. તો બંનેનો અતિ સંક્ષિપ્ત રૂપ કરીએ તો આના 3 ગુણ્યા 2 થાય, આના 4 ગુણ્યા 2 થાય. 2 2 જતા રહે એટલે 3 વધ્યા અને 4 વધ્યા, તો 6 દુ 12. તો કેટલા આવ્યો લસા? 6 ને 8 નો લસા 12 થાય. બરાબર. અહીં 4 છે એટલે 24 થશે. 12 નહીં, કેટલા થાય? 24. 6 ચોક 24 થશે. બરાબર. ત્યાર પછી 10 નો શું? તો 24 અને 10. આમાં શું કરીશું? તો 12 ગુણ્યા 10 અને 5 ગુણ્યા 2 એટલે 10. કેટલા લખવાના? 12 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2. આ 2 જતા રહે, આ 2 જતા રહે. વધ્યા કેટલા? 12 અને 5. હવે 24 ને 5 વડે ગુણો અથવા 10 ને 12 વડે ગુણો તો જવાબમાં કેટલા મળશે? 120 મળશે. આ આપણો લસા થશે. ત્યાર પછી 10, 15 અને 25. દસ અને પેલા કોને શોધવાનો? 10 અને 15 નો. બંનેમાં 5 ગુણ્યા 2 ને 5 ગુણ્યા 3. 2 2 5 5 જતા રહ્યા. તો 10 તરી કેટલા થઈ? 30. તો પહેલો લસા કેટલો મળ્યો આપણને? 10 અને 15 નો 30. તો એ લેવાના ફરીથી 30 અને નીચે 25. અહીં 6 ગુણ્યા 5, અહીં 5 ગુણ્યા 5 થશે. 2 ભાગ પાડીએ નાના રૂપમાં તો 5 ગુણ્યા 5 એટલે 25 થાય. નાના 6 ગુણ્યા 5. 5 5 જતા રહે એટલે વધ્યા કેટલા? 6 અને 5. હવે 30 ગુણ્યા 5 કરો અથવા 25 ગુણ્યા 6 કરો તો જવાબમાં કેટલા મળશે? 30 50 કેટલા થાય? બોલો. 150. તો આનો લસા 150 થશે. ત્યાર પછી 12, 16 અને 24. 12 અને 16 માં શોધવાનું. હવે આનો ભાગ કઈ રીતે પાડશું? નાના રૂપમાં 4 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 4. તો 4 4 જતા રહ્યા. વધ્યા કેટલા? 3 અને 4. 12 ચોક કેટલા થયા? 48. કેમ? આ 12 નો ચોકડી ગુણાકાર 4 હાથે, આ 16 નો ચોકડી ગુણાકાર 3 હાથે કરીએ તો જવાબમાં મળશે આપણને 48. હવે જે 48 આપણો લસા આવ્યો છે એને 24 ના લસાથી લેવાનો. આ 24 ગુણ્યા 2 અને નીચે 24 ગુણ્યા 1 એટલે 24 24 જતા રહ્યા. તો આનો લસા કેટલો થાય? 24 ગુણ્યા 2 કરીએ તો 48. તો આનો જવાબ આવશે 48. બરાબર.
ત્યાર પછી 26, 39 અને 51. 26 અને 39 નો લસા શોધવાનો પેલા. તો બંનેમાં કોમન શું છે? 13 13. અહીં 13 દૂર થાય, અહીં 13 તરીસ થાય. તો 13 13 જતા રહ્યા. તો હવે પહેલા શું 26 ગુણ્યા 3 કરો. 26 ગુણ્યા 3 કરશો તો કેટલો જવાબ મળશે? બોલો. 78. સરસ. કેટલા મળ્યા? 78. હવે આનો 78 જે લસા આવ્યો એનો કોની સાથે? 91 સાથે લસા લઈશું. 91. તો હવે બોલો આનો કેટલા અંતિ થશે? નાના રૂપમાં ફેરવીએ આપણે તો કેટલા થશે? 13 6 78 થશે. કેટલા થશે? અને 13 7 78 થાય. બરાબર? એટલા જ થશે ને? તો 13 13 જતા રહ્યા, વધ્યા કેટલા? 6 અને 7. હવે આ જે 78 મળે એનો 7 વડે ગુણાકાર કરો અથવા 91 નો 6 વડે. અહીં 91 ગુણ્યા 6 કરીએ તો 6 એકા 6 ને 6 નવા 54 એટલે 546 જવાબ આવશે. કેટલો આવશે? 546. બરાબર? ત્યાર પછી 24 36 અને 40 કોનો શોધવાનો? પેલા 24 અને 36 નું. તો બંનેનો ગુસા કેટલો હશે? આપણે અતિ નાનો રૂપ કરીએ, અતિ સંક્ષિપ્ત રૂપમાં તો 12 ગુણ્યા 2 અને 12 ગુણ્યા 3. 12 12 જતા રહ્યા, વધ્યા 2 અને 3. 24 ગુણ્યા 3 કરશો એટલે કેટલા થશે? 24 તારીખ કેટલા થાય? બોલો. 72. કેટલા? 72. હવે જે 72 છે એનો લસા કોની જોડે લઈશું? 40 જોડે. તો આનો નાના રૂપમાં ફેરવીએ તો આના 8 ગુણ્યા 9 થાય. 8 9 72. અહીં 8 5 40 થાય. 5 5 જતા રહ્યા. કેટલા વધ્યા? 9 અને 5. હવે 40 ગુણ્યા 9 કરો એટલે 9 ચોક 36 એટલે કે 360. 40 ગુણ્યા 9 કરશો એટલે 360 જવાબ આવશે. ત્યાર પછી 15 30 અને 45. 15 અને 30 નાના રૂપમાં ફેરીએ તો 15 ગુણ્યા 1 ને 15 ગુણ્યા 2. 15 15 જતા રહે. 15 દુના 30 લસા આવી ગયો. બરાબર? એના કરતા 15 આની અંદર આવી ગયા 30 માં તો હાથ એને ના પણ લઈએ તો ચાલે પરીક્ષામાં. હવે શું કરવાનું? 30 ભાગ્યા 45. આનો નાનો રૂપ કરીએ તો કેટલા થશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 2. અહીં થશે 3 ગુણ્યા 5 ગુણ્યા 3. 5 5 જતા રહ્યા. 3 3 જતા રહ્યા એટલે વધ્યા કે 2 અને 3. હવે 30 ગુણ્યા 3 કરશો એટલે આનો જવાબ આવશે 90. તો આ જવાબ આપણો થશે. ત્યાર પછી છેલ્લો દાખલો આજનો. એક કબાટના દરેક ખાનામાં 32 ગ્રંથો છે. કેટલા છે ગ્રંથ? 32. અને બીજા કબાટમાં 40 ગ્રંથો છે. અને ત્રીજા કબાટના દરેક ખાનામાં 48 ગ્રંથ છે.
દરેક કબાટમાં રહેલા ગ્રંથોની સંખ્યા સમાન ગોઠવવી છે તો દરેક કબાટમાં ઓછામાં ઓછા કેટલા ગ્રંથો હશે? એકમાં 32 છે, એકમાં 40 છે ને એકમાં 48. મારે બધા જ ગ્રંથોની અંદર એક સમાન ગ્રંથ હોવા જોઈએ કે 40 હોય તો દરેકમાં 40, 32 હોય તો 32. એ રીતે સમાન ગ્રંથ ગોઠવવા હોય તો શું કરવું પડે? લસા લેવો પડે. તો કોનો લેવાનો? 32 અને 40. 32 અને 40 નો લસા લઈશું તો 8 ગુણ્યા 4, અહીં 8 ગુણ્યા 5, 8 8 જતા રહ્યા. હવે 40 ગુણ્યા 4 કરશો એટલે 160 આવશે. કેટલો જવાબ આવે? 160. એ 160 નો લસા આપણે 48 જોડે લઈશું. આના 48 ના ભાગ પાડીએ તો કયા ભાગ પડશે? નાના રૂપમાં ફેરવીએ તો 4 તરી 12, 24 દુ 48 નાનું રૂપ થયું. 160 ના નાના ભાગ પાડીએ એટલે 10 ગુણ્યા 4 એટલે 40 ગુણ્યા 2 80 ગુણ્યા 2 આ 2 2 2 4 થી 4 તો ઉપર વધ્યા 10 અને નીચે આયા 3. તો હવે 160 નો 3 વડે ગુણાકાર કરો અથવા 48 નો 10 વડે ગુણાકાર કરશો તો આપણને 48 નો 10 વડે ગુણાકાર કરવો સહેલો પડે. એટલે શું કે એક ફક્ત મીંડું લગાવીએ એટલે જવાબ આવી જાય. તો 480 જવાબ આવશે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. હવે અંત્યદર્શક કેપી થી ગુણાકાર આપણે આવતીકાલે જોઈશું. જો મિત્રો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હો તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.